તો આજ તો ધ્રુવીને એક્ઝામ છે. ધ્રુવીબેન બેસ્ટ ઓફ લક. અને મિહિરભાઈ તો વહેલા જતા રહ્યા સ્કૂલે. એમને બી પરીક્ષા ચાલુ થઈ પણ એમને વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ના મળ્યો દોડાદોડીમાં. ચલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ, બેસ્ટ ઓફ લક. ધ્રુવીબેન ગયા એક્ઝામ આપવા માટે. આપણે દાદાની ચા બનાવીએ. તો ગાઈઝ આપણે જુઓ કાનાજીથી વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો જુઓ કેવડા મોટા કાનાજી છે, મસ્ત મજાના. જય શ્રી કૃષ્ણ. જો ગાઈઝ લાલા ભગવાન અમારા પાછળ રહેશે એ લાયા છે. કેવા મસ્ત મજાના લાલા ભગવાન છે, બહાર સ્વરૂપ. તો અમારા પાછળ જે બ્રાહ્મણ પરિવાર રહે છે એ રે લાલા ભગવાન લાયા છે મથુરાથી. અને મસ્ત મજાના હતા, મજા આવી ગઈ રમાડવાની. તો ચલો હવે કામે લાગીએ. ધ્રુવી, મિહિર, મિહિરના પપ્પા બધા ગયા સૌના કામે. મિહિરના પપ્પા જોબ ઉપર ગયા. ધ્રુવી મિહિરના એક્ઝામ ચાલુ છે. તો ચલો હવે રસોઈની શરૂઆત કરીએ. ને ઘર સાફ સફાઈ બધું ગાઈસ બાકી છે. 10 વાગ્યા છે. ચલો કામ કરીને આવો પછી મળીએ. તો ગાઈસ ચલો આપણે જમી લઈએ. જુઓ જમવામાં શું બનાવીશ બતાવું. તો ગાઈસ જુઓ ગરમા ગરમ કઢી બનાવી છે, રોટી અને સાથે ડુંગળી ઘી નાખીને કઢીને રોટલી ખાઈએ. તો મિહિરભાઈ આવી ગયા છે તો એમની કઢી કાઢી દીધી. મોહનથાળ ને લાડવા અને જુઓ ચલો ખાઈશ, તમે પણ ખાવા. ગાઈ સાંજ થઈ ગઈ છે અને અહીંયા જુઓ કપડાં બપડા વળાઈ ગયા. અને ધ્રુવીબેન ગયા છે પાર્લર. અને આપણે હવે રસોઈની તૈયારીઓ કરીએ. તો ધ્રુવીનો ફોન આવ્યો છે, પાર્લરથી નીકળી ગઈ છે. તો ચલો આપણે પણ જઈએ અને દૂધ લેતા આવીએ. અને નિકુલ કુમારનો શોપ ઓપનિંગ કરવાની છે તો એના માટેની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે તો બધી. ચાલો ત્યારે દુકાન જઈએ. ધ્રુવીબેન પણ દુકાને છે. સાંજનો વ્યૂ સહેજ હવે અંધારું થવા આવ્યું છે. હાલ જ અંધારું થઈ જશે. રાહ જોઈને કેવા ઉભા પાર્લરથી આવી ગયા છે ને હવે ઉભા રહ્યા કાં ગઈને કંઈક લેવું છે દુકાનથી. જઈને આવ્યા આઈબ્રો કરાવી. ચાલો તાર શું લેવું તું? ચાલો તાર જઈએ દુકાને. દુકાને આવી ગયા છીએ અમે. બહુ બધી ભીડ છે. જો બધાથી છેલ્લા આવ્યા હતા તો પહેલાં લઈ લીધું. મેદીન કોન કેટલા ના આવ્યો? 10. તો આજે મૂકે કાલે? આજે. ધ્રુવીબેન તો મેદી મૂકશે એટલે ગોદડા બગાડશે. ઉનાળો આવ્યો એટલે ધોવાનું ચાલુ ગોદડા. શાક, ખીચડી, રોટલી બધું બનાવવાનું છે આજ તો. ધ્રુવીબેન એડો રસોડામાં આગમન કરો, કારણ કે ભૂખ એવી લાગી છે. તો ફટાફટ રસોઈ બનાવી લઈએ અને જમી લઈએ. શાક તો હવે બે બનાવવા પડશે કારણ કે દાદા આવ્યા છે ગામડેથી. તો ચાલો જોઈએ કંઈક શાક બાક બનાવીએ. જુઓ કેટલું બધું શાક દાદા લઈને આવ્યા છે. રગવાની સિંગ આ બધું કોથળીમાંથી કાઢવાનું હજુ બાકી છે. ચલો ત્યાં કંઈક બનાવીએ. તો ચાલો ગવાર બટાકા બનાવીએ. રસોઈ તો બની ગઈ. મીના પપ્પા આવી ગયા, બેગ લઈ ગયા એમની. અને અહીંયા જુઓ જમવાનું હવે ધ્રુવીબેન નીકળવા માંડ્યા છે. અને મસ્ત વઘારેલી ખીચડી અને ગવાર બટાકાનું શાક થઈ રહ્યું છે. અને આવી ગયા સાંજ થઈ ગઈ. મિહિરભાઈ અમારા બહાર જોવાન થઈ ગયા. પાણી આપું છે હવે પપ્પાને. અને દાદા આવી ગયા છે તો દાદાને જમવાનું કાઢી દઈએ. ચલો બધા જોડે જમવા બેસી જઈએ. હેલો ધ્રુવીબેન. તો ગાઈ સબ્જી બની ગઈ, જમી લઈએ. બધા જમવા બેસી ગયા છે અને હું ધ્રુવીબેન આ બાજુ બેઠા છીએ. જો ખીચડી, શાક ને રોટલી, દૂધ. ચલો અત્યારે ધ્રુવીબેનને મહેંદી મૂકીએ છીએ. મારે મૂકેલવાની હતી તો જોજો ગાઈસ. મને બહુ ટાઈમ પછી મૂકું છું. હવે મેં સ્ટાર્ટ કરી છે અને આ ડિઝાઇન મૂકવાની છે. એવું તો ચલો ટ્રાય કરીએ. આવી રહી ડિઝાઇન મૂકીને જોઈએ. બહુ ટાઈમે મૂકું છું, ફાવે છે કે નહીં. તો જો મમ્મી મહેંદી મૂકી આપો. આટલી તો થઈ ગઈ. હવે ચલો મૂકીએ. હા જો મસ્ત મજાની હતું ડિઝાઇન કરેલું ધ્રુવીને. જો હું કહી રહી જોઈએ છેલ્લે કેવું આવે ડિઝાઇન. એવી નહીં બીજી દોરવાની હે લાઈન. મને તો મહેંદીમાં તો તને હાલ જ પાર મેળ દઉં છું ને. જાનનું ચાલો
અડધો કલાક થઈ ગયો આટલું બેસતા. જો ગાઈઝ આટલી ડિઝાઇન દોરી, કલાક કર્યો ગઈશ. 1 કલાક પૂરો થઈ ગયો. મીરભાઈ તો ઊંઘાઈ ગઈ. હવે ઊંઘાઈ મહેંદી મસ્ત કરી છે ને. હા આપણો તો હવે આવડી ગઈ છે મહેંદી. બહુ ટાઈમે પકડી પણ સરસ ના ભાઈ આવા મને થાક લાગ્યો. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાને ઊંઘાઈએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય.